નતો મળ્યો. આખરે મારું બેટું શું કરવું મારે મને કોઈ સમજાતું નહીં. હવે મારું બેટું ગામમાં કને કને મારો બેટો વિરોધ છે એ મારે જોવું પડશે. વિચારું કને કને આપણા ગામમાં થોડો થોડો ટકરાર ચાલે છે. ના મારા બેટા એ તો મારા બેટા એકતા વાળા છે. એ મારા બેટા ના પોકો. મારો બેટો કને મારે હવે ફસાબો 25 રૂપિયા એના પર હું કમાયું તો કરવું પડશે. કેમ કે ફેરથી ચૂંટણી આવી છે અને વળી પછી 5 વજી આવે. અને મારે કરવો મારો બેટો આ તારો ભલો થાય. પેલા કાકા વાળા અને બા વાળા આ મારા બેટા છે. ઓને થોડું થોડું આમ તકરાર તો ચાલુ છે બરોબર. ઓને ખાલી હળી સોંપવાની છે, અડાડવાની જ છે. હળકશે તરત જ. એક કામ કરું, પહેલા જવું પોપડિયાને ઘરે અને પોપડિયાને થોડોક સડાવું અને પછી જવું પેલા સગનિયન કરે અને પછી એને સડાવું. હા આરા 25 રૂપિયા આપણે આવું કમાઈ આવશે. અરે એ તો કરવું જ પડશે. હવે હારાફેર મારે જવું પડશે. યાર ક્યારે જ જવું હવે તો હું જવા દે મને. કોને ફોન આવ્યો? હલો, કોણ સાહેબ? હે મેં તો હમણાં લોન લીધી જ નહીં ભાઈ. અને પેલી પોસ્ટ વાળો જૂની પેલા લોન લીધી હતી સાહેબ તમે યાદ છે? એટલે મને તેમ કે તમે ભૂલી ગયા છો. ના ના ભરવાની હે લોન તો ભરવાની. કેમ નહીં ભરવાની ભાઈ? ના ના સાહેબ લોન તો ભરવાની હે. એટલે અમને થોડું મંદું હતું, કાંટો હતું, સિઝનમાં થોડું સારું નતું રહ્યું એટલે થોડું પૈસા નહીં ભર્યા. કોણ લોન? ના ના કેસ ના કરતા તમે. પૈસા તમારા ભરવાના જ છે, રાખવાના દૂધે થઈ ભર દેવાના મારે. ઘર સીલ કરશો એમ? ના ના સાહેબ ઘર સીલ ના કરતા. એટલે એટલું ઘર છે જ પડ્યું. ના ના તમારા પૈસા તો મેં ભરી દઉં. અખાત્રી એ ભરી દઉં. અખાત્રી મહિનાનો વાયદો રાખો. ના સાહેબ ઘર ના આવતા હું તમારા પૈસા ભરી દઉં. 1 મહિનાનો વાયદો 1 મહિના ભરી દઉં. એ હારું 1 મહિના ભરી દઉં. હો એ નાના ભાઈ, નાના ભાઈ ત્યારે બધું ખબર તો દેખાડ્યું લ્યા. નાના ભાઈ. ઓ વેલાભાઈ બોલો. એટલે આમ જાગતા જો હુઈ ગયેલા જો તમે? ના ના યાર જાગતો જ જાઉં છું. બોલો તો ભલામણા કેટલા ટોકા પાડ્યા વાપરતા નહીં તમે? ચાલી અલ્યા કેટલા ટોકા પાડ્યા? નાયણા ભાઈ નાયણા ભાઈ નાયણા ભાઈ. પણ નાયણા ભાઈ જો વાપરે તારા ને હવે. એટલે એ થોડો ટેન્શનમાં છું હમણાં. લ્યો વળી પાછું તમારે શેનું ટેન્શન લે? એટલે એ પોસ્ટ વાળો પેલા ડોસી છોડી લોન લીધી હતી તે હવે લોન વાળા ફોન આવ્યો તો આ અને કને તમે લીધી હતી એમ? ઓએ તો તમે એ ભલામણા તાર પર એટલે શું તમે આ લોન લીધી? શું કારણે તમે લોન લીધી હતી? જલસા યાર બીજું શું હોય કહો. જલસા જલસા એમ? ઓએ તો ઘરે ડોસીને ખબર પડશે તો અમે ઝઘડો થાય યાર, લડવાનું થાય બીજું કોઈ નહીં. એટલે મારો બેટો મારી જોડે એક આઈડિયા છે. આઈડિયા આલું ખરી પણ ભેગું રહેવું પડે. એટલે તમે ભેગો હા લગીન ના કહું. ખાલી આઈડિયા કોણ? પૈસા મારે જોવે ખાલી. તમારે લોન ભરાઈ જશે ને? તો બસ તાણે શું આઈડિયા કહો. આઈડિયા એવી છે કે સરપંચની ચૂંટણી આવે છે કે નહીં? સરપંચમાં હું ના ચાલુ યાર. એટલે અમે તમે ના ચાલો, અમે તમને નહીં કહેતો હું ચલાવવાના ભલામણા. મારી વાત તો હભળો તમે. વાડનો ખોટો હભળે એટલે હું તમને કહું હભળો. તમારે પૂછાવું હે? હું તો ચો બેહું એમ નહીં. હું તો તો યાર શું તો આપણે કોઈ તમારે નહીં પૂર્યો મારે નહીં પૂર્યાનું તો આપણે શું લેવા દેવા? એટલે એમ નહીં કહેતો હું તમને પણ એટલે મારી વાત તો હભળશો તમે લે?
બોલો બોલો યાર. સરપંચની ચૂંટણી આવે છે કે નહીં આવે? હા સરપંચની ચૂંટણી એટલે જો ભેગું રહેવું પડશે પાછું હો. લે યાર ભેગો ને ભેગો છો ના પાડી. પછી કોઈને વાત ના જ આવી જોઈએ. કોઈને વાત ના કરું. આના તમે દેવાદાર છે, હું એ દેવાદાર થઈ જાય એવું થાય. અલ્યા યાર તમે વાતની ચો વાત કરો હો. આ પોસ વર્ષ પેલા લોન લીધી હતી, પૈસા વાપર્યા છે, ડોશી ખબર નહીં પડી તો આની વાત તો ચો કોઈ ખબર પડશે કો. તો વાપરો તા આપણે છે ને પેલા કાકા વાળા બા વાળા દેખ ની ઓવે વે એને ચડાવો અને સરપંચમાં ફોર્મ ભરાવડાવો અને પેલો 5 વીઘા પેલો વેચતો ને 5 વીઘા પેલો વેચતો. તો આપણે શું ફાયદો યાર? અલ્યા અત્યારે તો તમને ખબર તો છે 25 રૂપિયા આપણે ના લે ઓમ થયો માલવા. અડતા સમજો 25 રૂપિયા તમારા ને 25 રૂપિયા મારા, જે આવે તમારે લોન તો ભરાઈ જાય. પેલા મને ટેકો થાય 50,000 આવશે તો ચોથી યાર. તો યાર ચોરી કેવું ના કહેવાય. તો તમે જો કરે તા શું કીધું હું જાઉં ના ના યાર મારે લેવું હે. તો પત્તર ભલા માણસ એમાં છે ને ચોરી. તો પણ જવાબદારી બધી તમારી. એટલે જવાબદારી મારી તમારી બે ની. એમ નહીં, હું તો બધું વાંચી લઈશ પણ ચેડે જે ડખા થાય બસ હું તમારું નામ લઈ ભાઈ. કોઈને ખબર પડે તો ડખા થાય ને, એમને એમ ડખા થાય ના તો બસ તાર તમારે ભેગું રહેવું છે ને ઓવે તો હવે આપણે એને કરી અને જઈને ચડાવાઈએ બરોબર. અને સરપંચ એને ઉભા રાખે પાસે હું પેલા કાકા વાળા ચડાઈશ. હું બા વાળાને ચડાવીશ. એવા ચડાવવાથી કે 5 વીઘા વેચે એમાંથી 1 વીઘા જમીનના પૈસા આપણે કને આવે. હાલો તારે એમ ખીચા થોડા મોટા નખાવજો ને. ખીચડી ખેંચી સેજ વેલી નવી લાવ્યો આપણે. તિજોરી ઢી લે ખીચા મોટા નખાવા તો બાર તો હોય ધોતી નખાવું છે એક તો. શું કીધું? મને નવું સચ ચડાવવું પડશે. આવું હેડો હવે. પેલા ક્યાં આવે લ્યા? અલ્યા આપણે નોડી લે ભીડા દેખશું લ્યા. લ્યા ખરેખર મારે તો જોવું પડશે હો લ્યા. મારા ઓખ પર તારા વસે શું લ્યા? લે હોય ઈરા જ લાગે છે હો. અલે મને જોવું પડશે. જવા દો મને જવા દો ઈ જવા દો. સુકો કોદાળ છે ગોદડી. લે તમે બે અલ્યા પગનો ઠેકાણો નહીં તમારો ભલામણો જોઈએ તો તમે લ્યા. લે અમે એને શું ગમે એ ગયા અમે તમારે શું કામ હતું? ના કશું કામ નતું. અને તમે હાફને નોડીઓ ક્યારે ભેળા થયા? ક્યારે ભેળા થયા તમે? ક્યારે કોઠા કર્યા બધા? કયો હાફને નોડીઓ લ્યા? આ તમે બે એ બોલે હાથ જે નળ્યું છે એ પેલા કે લે તું નોડીઓ ના હાફ. અલ્યા ભલા માણસ તમે વાતો કેવી કરો યાર? તમે તમારે કોમે તો જાતા હોય કણો. અમે તો જશે પણ આ તમે કોઈ દાડો ની ના બેડા. યા બોલવાનો ઠકરો થાય તું જાન ને કે કે થાપે બધો ઉતરી જાય. જશે હવે તમે જવા દો ને યાર માદે. જશે હવે તમે તમારું કામ કરો. અલ્યા ભલા માણસ તમે સમજતા નહીં યાર. આવન તો છે ને આપણે ફૂલે અંદર રાખવાના છે યાર ચૂંટણીમાં. ના એ પણ દાલડી શું કહી દીધું? હું નળ્યું છું એટલે તાર મું આપશું. પણ હું એમ કહું છું કે આવન ફૂખલેને આપણે ઉતારવાના છે બાટલીમાં અને તઈ ભલામણ અત્યારથી લડવાનું ચાલુ કરો તો કોઈ વોટે કે અંદર આપણે ભેગો નહીં ઉપર. કોને તો આખી જિંદગી બસ ટીવામાં જ કાઢી છે. એ તો આપણે શું જોવાનું? તમે પૈસા આલો છો આપણે શું કરવા હાલો ભાઈ? તો પછી હેડો તા તમે હેડો પેલા ઘરે આવે. આપણે પેલા પોપટના ઘરે કોમ કરો. આપણે બે જણા હતા એમ નહીં કરું. પેલા હું જો પછી તમે આવો. પેલો પ્લાન તમને યાદ છે ને? મેં પ્લાન તો યાદ છે. બસ તો ઈડું કરવાનું છે. હેડો તમે આપણે હાલો તમે એ પેલાનો પછી ચડાવું. હેડો ને યાર. હવે તો ટ્રેક્ટર વાળો જ્યાં વરેડો લેવા આવતો તો લેવા આવ્યો તાર તો મેઠું મેઠું બોલતો તો હું તમારો વરેડો વાળી ના દઈશ ને કશું નહીં કરું. વાળા વગર હું ઘરે નતું મારું બેટું છોકરા બીવડે નોસી જતો રહ્યો હોય પણ હું તો ભાજી નાખો છે. એ હજુ ખબર નહીં મને હીરો ઓળખતો નહીં. ભલામણો બીવરાયો એટલે ભલા મને તમે મને બીવડાયો. એટલે આવા બે છો શું આદમી છો કરશો ભલામણો? એટલે મેં તું કૂતરું હે. એટલે તારે શું કરો લ્યા? આ વરેડો વાતો તો હવે કડી કરીને વાળું
તમારે તો બે વરડા છે લ્યા. બે જ છે ને. અને હું શું કહું, શું તમે કહો વાત આપણે છે કે નહીં ગામમાં? શાની વાત વળી આમાં શેની વાત ખોભળી હોય? અલ્યા તમારે પેલા કાકા વાળા નહીં ગયા, હા સરપંચનું ફોર્મ ભરાયું છે ને યાર. શું વાત કરો ભલા મોણ? ખરેખર બસ યાર. ભયા તમે મને બેહી વાત કરો આખી. તમારે પેલા કાકા વાળા રહ્યા કે નહીં, હા એની સરપંચમાં ફોર્મ ભરાયું છે બરોબર. અને મેં એવી વાતે ઓપડી છે, તમારા કાકાવાળા એવી વાત કરતા હતા કે સરપંચમાં આવી છું ને પછી કે બાવાળાને તો છે ને ગામમાં રહેવા જ દેવા નહીં એમ કહેતા હતા. લે જ્યાં શું મન ના રહેવા દે. હવે તો પોસ્ટ વિઘા ઓમ કે ઓમ મારે સરપંચમાં ફોર્મ ભરવું છે. શું વાત કરું યાર? મારે ભરવું છે હવે તો. એટલે તો હું મારું વોટ તમારે બસ તમે જો રહેતા હોય તો ઉભા રહેતા હોય તો યાર. મને જોડાલજો ભા હો. અરે તમે જો ઉભા રહેતા ને તો યાર તમારે જો મોણા નહીં યાર કોઈ યાર. તમે હારા મન પેલા તો તમે સમજે ને જેવા મોણા કોમે ના કરે અમારું યાર. હવે ઈયન ગોમમાં નહીં રહેવા દેવાના. ઈ અમન શું ના રહેવા દે? એવું એમ આવે નક્કી. નક્કી. હું શું કહું, હા તમે તારી ચિંતા ના કરતા, ખાલી પૈસા તમે લાવજો, બીજી ચિંતા કરતા નહીં. કીધું જ ખરું પોસ્ટ વિઘા ઓમ થી ઓમ 10 વિઘા છે ઓમ બાપ. અલ્યા વોટ તો ઘણા હું ગામમાં છે લવ રહે તમને ચિંતા ના કરતા. આ લાયણો ભૈયા લે પોપટભાઈ. ઓ નાયણા ભાઈ. આ બે બે પોપટભાઈ. હા બે બે. કેમ તમે આટલે? અલા થોડું કોમ હતું એટલે આયા તો. લે ગામમાં એક જ વાત થઈ હાલ તો. જી અલ્યા વાયના ભાઈ કાકા વાળા ના હે વે. જ્યાં ચૂંટણીમાં ફોર્મ ભરાયું છે સરપંચમાં. અલ્યા તાર ભલામણા હું તો તારી ઈ રીતે હોય ને કહેવા આવ્યો છું હું યાર. અને હું શું કહું પાછું હમણાં હો શું એના ના રાખતા પાછું વોટ આવજો ભાઈ છે. લા ભલા મોણો હું જો ઈ નોટ આલ હું જ ઉભો રહું છું ચૂંટણી. ના ભાઈ તો શું તાર તો તમે તમારે આ છોડી કાઢી છો હાલવા જાઓ. મારા જે વોટ વોટ તો વાયના જ આલવાનું છે અને વાયને જીતાડવાના પાછા. જીતાડત પડી તારે યાર. હે પોસ્ટ વિઘા ઓમ કેમ કરવાની બે બે ખીચમ લાખ લાખ ખાલી જો પણ વોટ માં ના લાવજો. તમે તાર ચિંતા ના કરતા, તમે સરપંચ હાસા હાસા ને હાસા બસ. નાયણા ભાઈ શું કીધું? લે સરપંચ તમે આવી જ જાઓ પણ એના માટે છે ને તમારે થોડાક ખીજે ગરમ કરવા પડશે. કહું તો શું લાખ લાખ રૂપિયા આલ દઈશ તમને બેન. જો અમારે 1 રૂપિયો તમારે લેવો નહીં, પણ શું 25 રૂપિયા ખવડાવવા પડે. લે. તને સમજ્યા કે નહીં? એટલે અમે અમારે તો કોઈ રૂપિયો જોતો નહીં. તમે શેરલે અમારું કામ કરજો ખાલી બસ. અમારું ખાલી સરપંચમાં હોય તો અમારું કામ કરજો. અમારે રૂપિયો એમાંથી ખાવા નહીં. તમે તાર લાખ લાખ રૂપિયા અમારે આલશો ને તો અમે 25 રૂપિયા ગામમાં આમથી આમ પેલા ઘરે માં લેલી અને તમારો વોટ અમે લેવા આવશે. અરે લે આપણું ભલા મોણે એવું તો છે, એવું હશે ને તો થોડા કન્ના ભરી દે યાર. હા અને આપણે પાહુ પેલું કોક હાલવાનું હોય ને હોય નિશાન આપણે હા હશું નિશાન શું રાખશે તમારે? મારે તો હાથીનું રાખવાનું છે. એવું એમ? હા, વોટ તો ઈ બરોબર છે પાછું. મારે જેવું છે ને લે વેલાભાઈ છોટા હાથી ને હાથી જબર છૂટ કરે બરોબર છે, છે. રેડી છે. એની નિશાન શેનું રાખ્યું ખબર છે? શરૂ ગધેડાનું. રાખ્યું ગધેડાનું જ રાખ્યું. ના એ વળી કે મારે ગધેડાનું રાખવું છે. ઓમે ગધેડા જ છે. હે હવે અમાર તો ના કહેવાય યાર. સમજ્યા કે નહીં? તમે બધાને હાથીનું ચિહ્ન કહેજો, ગધેડાનું ના બતાવતા. અરે આજે તો કાલ પોસ્ટર લગાવી દઉં ગામમાં. અને એવું હોય તો આખીના ફોટા લઈ લઈ લંગાથી ઘરે ઘરે હાલવાના. હા તમે સરપંચ અમારા હાથથી હાસા બસ. તમે સરપંચ ને સરપંચ. હવે હું કાલ જો પેલા જમીને કાગળે ઘટાઈ દઉં પર. શું કીધું? હવે જુઓ અત્યારે તો અમે જોશો ઘરે બરોબર. કાલ તમે જઈને ફોર્મ ભરી આવજો. તમે નહીં આવો હંગાત તમે અરે બે મારે જણા. થોડું કોમ છે. મારે ગોમ જવાનું છે તેમાં ભલા મને હું આવો થંગા તો નાનો ભાઈ. યાર મુએ હંગા જોત પણ મારે થોડું ક્ષેત્રમાં કોમ છે કાલે ઘઉં વઢાવાના ને એ બધું. એવું છે એમ? ઓય. તો કશું વધુ નહીં, હું એકલો જઈશ, ફોર્મ ભરી દઉં પૂરું. હા હાલ તો વેલાભાઈ હું જો મારું મોડું થાય થોડું. ઓહો, એવું? તમને બે બે જણા કહું છું, એકે વોટ ચોઈ જવું ના પડે હો. તમે તાર ચિંતા ના કરો. વોટ તો બધા તમારા અંદર જ પડશે. બધા આપણા અંદર પડવા પડે. અરે કાકા વાળા તમારે ને તમે જોજો આખા ગામમાં આપણો વોટ કેટલો 3000. તમારે જોવું જોઈને જોજો વારું એને હોવા કે બહે વોટ આવશે. હા. બીજા બધા તમારે જ આવશે. અને એને તો અડધા થી ઘરના જ હશે, એને ભાઈબંધના જીવન. સમજ્યા કે નહીં? મેં તમને શું કીધું? તમે પણ આ ફોર્મ ભરવાનું ના ભૂલતા કાલે. એ તો કાલ કરું તાર કંકુ નામ. હું એમ જ કહેવા માંગુ ફોર્મ ભરી જજો ને કે જો ભૂલી જાય ને
તો જા લે ના ના ભૂલું કોઈ દાડો ના બોલે ભૂલતા છે એમ તો યાર એમ આપણે ગમો થોડો ગમત પ્રચાર કરીએ પોપટભાઈ સરપંચમાં ભર્યા એટલે હા હારું તમે હટજો અને અમાર તો જો અમાર તો સરપંચ તમે કોઈ જમીન લેવાનું હોય તો કહેજો પા મને જોણ કરજો અરે વાતો ને તો હું વાતચીત કરો કોઈ લેવું હોય તો શું કીધું હારું. હો હારો અમે જોતા હતા બેહું નહીં ના ના આમાં મોર થાય મારે હારું તો ગામમાં કોઈ ભેગું થાય કહેતા જાજો એ હાર ગડો તમારે આવું નહીં ને ભાઈ હવે એ મારે થોડું કોમ છે લેવડો ક્ષેત્રમાં એકલા જવાનું લેવડો. છે. હાર શું કીધું પોપટભાઈ કાલ ફોર્મ ભરી આવજો પાછા ભૂલતા નહીં હારું હવે હો? વરીડો રે વેલા વાળી છે એવું ખુઈજું કરો હા હાર હડો હો મારા બેટા કાકા વાળા સરપંચમાં ફોર્મ ભર્યું આ તો હારું કર્યું વેલા ભઈનું નાઈના ભીની તમારી ઓછું ઉગાડી પણ આ બા વાળા થોડા કોઈ જેવા તેવા છે હવે અમે સરપંચમાં ફોર્મ ભરશો કાકા વાળા તો નહીં દાબ દેવાના તમે લાઈ ઘરમાં જવું અને ઘરમાં કેટલા પૈસા પડ્યા એ જોવું ઘરમાં જઈ બીજા પૈસાનું વહેલા વેચ કરું કાકા વાળા તો નહીં દાબ દેવાના નાના ભાઈ બોલો બોલો આપણો પ્લાન કેવો કહો તો એક મૂકો તો પછી જો બીજાને પાડવાનો છે જો હવે આપણે એક કોમ કરો હવે તો પેલા મગનિયન કરી બરોબર અને હવે ઈયને સડાવવાના છે ઈયને ગમે તેમ કરી સડાઈ અને ઈયન પાસે ફોર્મ ભરાવડાવવાનું છે પણ યાર એક વાત કહું આ તો થોડો ભોળો હતો એટલે ફસાઈ ગયો પેલો બહુ ચેતન છે શેનો ફસાય એ તો ફસાશે એ આપણી જોડે આઈડિયા છે બધી એ સમજ્યા કે નહીં હવે ઈયને ફોર્મ ભરાવડાવો અને ઈયને ચૂંટણી લડાવડાવો 25 રૂપિયા ઓમથી લો 25 રૂપિયા ઓમથી લો તમારું કોમ થાય ને મારું કોમ થાય બે હાથે લાડવા ખાવાના છે હા હા ઓમે લાડવો ને ઓમે લાડવો શું કીધું હેડો હવે કાકા વાળાને કરે અને અહીંયા જઈને સડાવવા હેડો હેડો જાણે